जुलाई મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટી ફ્લોમાં રેકોર્ડ સ્તર જોવા મળ્યા છે। નેટ ઇક્વિટી ઇનફ્લો 23,568 કરોડ રૂપિયાથી વધીને 42,672 કરોડ રૂપિયા ઉપર પહોંચ્યો છે। આના ઉપર વધુ વિગતો લઈશું સહયોગી પ્રીતિ દલાલ પાસેથી। પ્રીતિ, મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટી ફ્લોના આંકડાની શું હાઇલાઇટ્સ છે? તો જી, જુલાઈ મ્યુચ્યુઅલ ફંડના ડેટા જે આવતા દેખાઈ રહ્યા છે એમાં આપણને ઇન્ફ્લોમાં વધારો જોવા મળી રહ્યો છે। શરૂઆત કરીએ નેટ ઇક્વિટી ઇન્ફ્લોથી તો 42,672 કરોડ પર આવ્યો છે, જે જૂન મહિનામાં જે ઇન્ફ્લો હતો 23,568 કરોડ રૂપિયાનો। તો મોર ઓર લેસ ડબલ ઇન્ફ્લો આપણે જોઈ રહ્યા છીએ। એસઆઈપી ઇન્ફ્લોમાં પણ એક વધારો જોવા મળ્યો છે। મંથ ટુ મંથ બેઝિસમાં 27,270 કરોડની સામે આપણે 28,464 કરોડ પર એસઆઈપી ઇન્ફ્લો આવતા જોવા મળી રહ્યો છે। ટોટલ એયુએમની વાત કરીએ તો 74.40 લાખ કરોડથી વધીને 75.35 લાખ કરોડ પર મંથ ઓન મંથ બેઝિસ પર આપણે આવી રહ્યો છે। અને જો લાર્જ કેપ ફંડનો ઇન્ફ્લો જોઈએ તો અહીંયા પણ એક આપણને મંથ ઓન મંથ બેઝિસ પર વધારો જોવા મળ્યો છે। 1,694 કરોડથી વધીને 2,125 કરોડ પર આવતા જોવા મળી રહ્યો છે। મિડ કેપ ફંડ ઇન્ફ્લોમાં પણ સારો એવો વધારો જોયો છે। 3,754 કરોડથી વધીને 5,182 કરોડ પર આવ્યો છે। એટલે મિડ કેપમાં અને બ્રોડર માર્કેટમાં પણ એટલો જ ઇન્ટરેસ્ટ આપણે કાયમ થતા જોયો છે। લિક્વિડ ફંડની ઇન્ફ્લોની વાત કરીએ તો 25,196 કરોડથી વધીને 39,355 કરોડ પર આપણે આવતા જોઈ રહ્યા છીએ। પણ આ એક આઉટફ્લો છે, એટલે લિક્વિડ આઉટફ્લોમાં વધારો થયો છે એમ આપણે કહી શકીએ। ETF ઇન્ફ્લોમાં જો વાત કરીએ તો 4,477 કરોડ આપણે જોવા મળ્યો છે એઝ અગેન્સ્ટ 844.43 કરોડ પર, એટલે ETFમાં આપણે ઇન્ફ્લો આવતા વધ્યો છે। હવે ક્રેડિટ રિસ્ક ફંડ આઉટફ્લોની વાત કરીએ તો એમાં એક વધારો આપણે જોઈ રહ્યા છીએ। 168 કરોડથી વધીને 271.50 કરોડનો આપણે આઉટફ્લો જોયો છે મંથ ઓન મંથ બેઝિસ પર। ELS ફંડનો પણ આઉટફ્લો આપણે જો નજર કરીએ તો એમાં એક ઘટાડો જોવા મળ્યો છે। 368 કરોડ પર આવ્યો છે, જે લાસ્ટ મહિનામાં 556 કરોડનો હતો। કોર્પોરેટ બોન્ડ ફંડ ઇન્ફ્લોની વાત કરીએ તો અહીંયા એક ઘટતો જોવા મળી રહ્યો છે। 7,124.50 કરોડથી ઘટીને 1,421.60 કરોડ પર આપણે જોવા મળ્યો છે। તો અહીંયા એક ઇન્ફ્લો ઘટ્યો છે। ડિવિડન્ડ ફંડ ઇન્ફ્લોની આપણે વાત કરીએ તો અહીંયા પણ એક આપણે ઘટાડો જોઈ રહ્યા છે, વધારો જોઈ રહ્યા છે, કારણ કે 45.55 કરોડથી વધીને 97 કરોડ પર આપણે આવતા જોવા મળી રહ્યો છે। અને ગોલ્ડ ETF ફંડ્સનો ઇન્ફ્લો જોઈએ તો અહીંયા આપણે ઘટાડો જોઈ રહ્યા છે। 2,080.90 કરોડથી ઘટીને 1,256 કરોડ પર આપણે આવતા જોવા મળી રહ્યો છે। સેક્ટોરિયલ ફંડ્સની વાત કરીએ તો અહીંયા એક વધતો ઇન્ફ્લો દેખાઈ રહ્યો છે। 475.61 કરોડથી વધીને 9,426 કરોડ પર આવ્યો છે। એટલે અહીંયા એક મોટો આપણે ફરક જોઈ રહ્યા છીએ, મોટો ઇન્ફ્લો અહીંયા આવતા આપણે જોઈ રહ્યા છીએ। સ્મોલ કેપ ફંડની વાત કરીએ તો અહીંયા 4,024.50 કરોડથી વધીને 6,484 કરોડ પર આપણે આવતા જોઈ રહ્યા છીએ। અને ન્યૂ ફંડ ઓફરમાં આપણે જો જોઈએ NFO જે આપણે કહીએ છીએ, અહીંયા એક મોટો સ્પાઇક જોઈ રહ્યા છે। 1,986 કરોડથી ઇન્ફ્લો વધીને 30,416 કરોડ પર આપણે આવતા જોઈ રહ્યા છે। તો એક મોટો અહીંયા આપણે સ્પાઇક જોઈ રહ્યા છે। સો એકંદરે આપણે જો જોઈએ તો ઇન્ફ્લો જે છે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં એ વધતો જણાઈ રહ્યો છે।